21 વર્ષના સહજાનંદ સ્વામી એને ગુરુ રામાનંદ સ્વામીએ જ્યારે ઉદ્ધવ સંપ્રદાયની ગાદી સોંપી ત્યારે કીધું કે તમે અમારી પાસેથી કંઈક માગો, વરદાન માગો. આમ તો માગવાની વાત આવે ત્યારે માણસ ક્યારે મોડા પડે નહીં. આમ તો એક અંધ ભક્ત હતા, એને એમ થયું કે હું તપ કરીને ભગવાનને રાજી કરું અને ભગવાન પાસેથી વરદાન માગું. એટલે ભગવાનનું ખૂબ જ તપ કર્યું અને તપથી ભગવાન રાજી થયા. ભગવાન કે માગો માગો, જે પણ જોઈએ એ માગો, તમને આપું. પણ એક જ વરદાન મળશે, બીજું મળશે નહીં. ભગત કે કાંઈ વાંધો નહીં, આપણે એક જ જોઈએ છીએ, તો માગો વરદાન. તો કે મારા વચલા દીકરાની વહુને વચ્ચેના માળે સોનાની ગોળીએ હું છાસ વલોવતી જો. હવે હતા કેવા? અંધ. એક તો અંધ હતા ને વાંઢા હતા. તો સૌથી પહેલા તો પોતાના લગ્ન થાય એ માગી લીધું. પછી વચ્ચેના દીકરાની વહુને, એટલે કે 3 દીકરા માગ્યા ને 3ના લગ્ન થઈ જાય એ પણ માગી લીધું. વચ્ચેના માળે 3 માળનું મકાન માગી લીધું. સોનાની ગોળીએ છાશ. હવે સોનાની ગોળીએ છાશ ક્યારે ફરે? એટલી બધી સમૃદ્ધિ હોય તો સમૃદ્ધિ પણ માગી લીધી. અને પાછો કે હું જોઉં, આંખે માગી લીધી. કઈ બાકી રાખ્યું? ત્યારે માણસ માત્ર જે પણ માગે છે એ સ્વાર્થનું માગે છે, સ્વાર્થનો વિચાર કરે છે. પણ 21 વર્ષના સહજાનંદ સ્વામીને ગુરુ રામાનંદ સ્વામીએ કીધું કે માગો, અમારી પાસેથી વરદાન માગો. અને ત્યારે ભગવાને પોતાના ભક્તજનો માટે અદ્ભુત માગણી કરી. મહારાજ કહે, સ્વામી મને પહેલું વરદાન એ આપો કે મારો જે આશ્રિત થાય, મારો જે સત્સંગી થાય, એને અંતકાળે એક વીછીનું દુઃખ આવવાનું હોય ને તો મહારાજ કે મને રૂવાડે રૂવાડે કરોડ વીછીનું દુઃખ આવે, પણ મારો ભક્ત ક્યારેય દુઃખી ન થાય. જેમ માખણમાંથી મોવાળો કાઢીએ એમ મારા ભક્તોનો જીવ દેહમાંથી નીકળી જાય અને મારા ધામને પામે. સ્વામી મને બીજું વરદાન એ આપો કે મારો જે પણ સત્સંગી થાય, મારો જે પણ આશ્રિત થાય, એના ભાગ્યમાં રામ પાતર લખ્યું હોય, કહેતા કે ભિક્ષા માગવાનું લખ્યું હોય, તો ભગવાન કે એ મને આવે, પણ મારો ભક્ત ક્યારેય અન્ન ધન અને વસ્ત્ર કરીને ક્યારેય દુઃખી ન થાય. ત્યારે ભગવાન કેટલા દયાળુ હોય છે, પોતાના ભક્તોના દુઃખ ભગવાને પોતે માગી લીધા. આવો ભગવાન આપણને ક્યાં મળે અત્યારે? બંને વસ્તુ ભગવાને માગી લીધી. આ લોકનું પણ માગ્યું ને પરલોકનું પણ માગ્યું. જીવતા લાખના ને મર્યા પછી 1.25 લાખના. અને એટલે જ આજે લોકમાં કહેવત છે, સ્વામિનારાયણ સુખિયા બહુ. ત્યારે એ પ્રતાપ મહારાજે માગેલા વરદાનનો પ્રતાપ છે. મહારાજનું તો વચન છે, અમારો જે આશ્રિત થાય, અમારો જે સત્સંગી થાય, એને અમે પળે પળે એનું ધ્યાન રાખીએ છીએ. અમે દૈહિક રીતે ક્યારે પણ એને દુઃખી નથી થવા દેતા. અન્ન ધન વસ્ત્ર કરીને ક્યારે એને દુઃખી થવા દેતા નથી. ભગવાને તો ત્યાં સુધીની ચેલેન્જ આપી કે અમારો જે સત્સંગી થાય, શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવે, સત્સંગના નિયમો પાળે, તો ભગવાન કે એને હું ઊણી આંચ પણ આવવા ન દઉં. જે પશુ જીવન જીવતા હતા એ પશુ જીવન માનવમાંથી માનવ જીવન જીવતા કર્યા અને માનવમાંથી મહામાનવ કર્યા. ત્યારે ભગવાનને તો ત્યાં સુધીની ચેલેન્જ આપી કે અમારો જે આશ્રિત થાય, સત્સંગી થાય, એને અમે ઊણી આંચ પણ આવવા ન દઈએ. આ લોકની દ્રષ્ટિએ કોઈ દી અમે એને ખોટ ન પડવા દઈએ, એના ઘરના કોઠાર કોઈ દી અમે ખાલી ન થવા દઈએ. પણ ભગવાનના આશ્રિત થવું પડે, ભગવાનના સત્સંગી થવું પડે, ભગવાનના શરણે જવું પડે. અને ભગવાનના શરણે જઈએ એટલે તે દિવસથી ભગવાન આપણા માલિક અને આપણે એમના સેવક. ત્યારથી પડે પડે ઠાકોરજી આપણું ધ્યાન રાખે, એમના પરિવારની ચિંતા ઠાકોરજી કરે, એમના ધંધા બિઝનેસ વ્યવહારની ચિંતા ઠાકોરજી કરે.